આપણે ફ્રીમાં આપે ને અહીંયા જો 99 60 રૂપિયાના કેટલા છે? એક પૂડી. એક પૂડી 60 રૂપિયાની. 300 રૂપિયાની 100 ગ્રામ માંડવી. $5.5. 300 રૂપિયાના 400 રૂપિયાના ટમેટા. આ ટમેટા દેશી ટમેટીની જગ્યાએ ટમેટા એટલા લેવા હોય એટલા કોથળીમાં ભરી લેવાના, વજન કરીને કિલોના હિસાબે. ભાવ નહીં કરાવવાનો. ભાવ નહીં કરાવવાનો. અહીંયા નો દાણા ફ્રીમાં મળે, નો મેથી ફ્રીમાં મળે. કોળા ને આ શું છે મને નથી ખબર. આદુ છે, ભાઈ ધોળી ડુંગળી ને પીળી ડુંગળી, લીલી ડુંગળી, આ બધા કટ કરેલા સ્પિનચ ને ધાણા મેથી ને ધનિયા છે. અમુક સલાડ મિક્સ છે. એ જે લેવું હોય શ્રદ્ધા પ્રમાણે વીણતું જવાનું. સ્ટ્રોબેરી છે, આપણા દેશી આલુ છે, આ પીચ, સંતરા છે ને આ પિયર્સ. જોતા એમ લાગે કે હળી ગયું છે પણ અલગ જાત છે. મશરૂમ છે, પિઝા હટ વાળાનું ફેવરિટ. કેપ્સિકમ એટલા એવડું છે કે એમ લાગે કોકને ઉપાડીને માર્યું હોય ને તો બેભાન થઈ જાય. પીળા લાલ. ગાજર જેવડા તો મરચા છે. હવે તેના ભાવ લખ્યા છે પણ ભાવનું આપણે ગણિત કરવાની કાંઈ જરૂર નથી. આ જો રીંગણાના ઓળાની હજી આપણે સિઝન બાકી છે પણ હવે અહીંયા ઓલરેડી આવી ગયું છે. મકાઈ છે, કોબી છે, આ નાની કોબીને સ્પ્રાઉટ કે સલાડ કરો, શાકમાં નાખો, જે નાખો એ મીઠું નાખીને ખાઈ જાઓ. માર્કેટ છે મારો ભાઈ. આ સબ્જી મંડી કેવી કે આને મંડીની સબ્જી કેવી કંઈ ખબર નહીં પડતી. આપણે ફ્રીમાં આપે ને અહીંયા જો 99 60 રૂપિયાના કેટલા છે? એક પૂડી. એક પૂડી 60 રૂપિયાની. હવે આ આપણે વીણાઈ ગયા પછીનો જે લોટ છે ને એ ધાણા છે. હવે વીણાઈ ગયેલાનો 60 રૂપિયા જો ભાવ હોય તો આપણે ત્યાં જે ભાઈઓ આવે બિચારો જે આપે એ શ્રદ્ધા પ્રમાણે લઈ લેવાની. સેમ આપણે ઇન્ડિયાના સુપર માર્કેટની જેમ જ કન્સેપ્ટ છે. વસ્તુ છે અને ભાવ છે. ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જે કરવું હોય તે. અમુક વસ્તુ છે કે તમારે ફૂલનો જે આ છે ગુચ્છો છે, કોઈ ગિફ્ટ હેમ્પર છે, એ બધું અમુક વસ્તુ એડિશનલ છે. એટલે કહી શકાય કે ઓલ ઇન વન સ્ટોર છે. એક વસ્તુ મને આખા મોલમાં જે ગમી એ છે હા આપણી સૌરાષ્ટ્રની બદામ માંડવી. એની પ્રાઇસ છે $5. 60નો ભાવ ગણો એટલે 300 રૂપિયાની 100 ગ્રામ માંડવી. આપણે જે સૌરાષ્ટ્રમાં જે માંડવી વાવીએ છીએ એ આપણું સૌરાષ્ટ્રનું સોનું છે. પણ ત્યાં નહીં, વિદેશમાં જાય તો ખોલેલી માંડવીના 300 રૂપિયા 100 ગ્રામ. બાકી તો બધું સમજ્યા આવે છે. મોટા માણસોનો દેશ છે તો ભાવ પણ મોટા હોવાના. પણ માંડવી જોઈને આનંદ થયો. 2 કિલો માંડવીના $12. 12 × 72 એટલે 720 રૂપિયાની આખી માંડવી. મારો ભાઈ મંડો માંડવી વાવવા અને મંડો એક્સપોર્ટ કરવા. કોઈ પણ ખાવાની વસ્તુ હતી એમાં એક શબ્દ કોમન હતો અહીંયા, અને એ છે ઓર્ગેનિક. કોઈ પણ જ્યુસ હોય, ફ્રૂટ હોય, વેજીટેબલ્સ હોય, ઇવન દાળ હોય, મગ હોય, વોટેવર ઇટ ઇઝ, એની ઉપર એક શબ્દ લખે છે ઓર્ગેનિક. પછી ઓર્ગેનિક હોય કે નહીં એ કોઈને ખબર નથી, લખી દો ડબલ ભાવ કરીને વેચે. તો આ છે ભાઈ અલગ ચલાણું દેશ.
કંઈ ન કરો તો કાંઈ નહીં, એક ઓર્ગેનિક વસ્તુ વાવો અને એક્સપોર્ટ કરો. આ આપણું હતું ચાલો માર્કેટ. આ ફ્રૂટ સેક્શન છે. આપણે નાળિયેર છાલ ઉતારીને પેકિંગ કરીને 1.69 એટલે 100 રૂપિયાનું એક વધાવો. એવા કાઢો 1 પીસ 3.99 250 રૂપિયાનું એક એવા કાઢો છે આપણે જેમ ઇન્ડિયામાં છે એમ. અને આફ્રિકામાં અમે રહેતા 5 રૂપિયાનું એક આફ્રિકન મેંગો છે, 12 મેંગો. આ મેંગો સ્પાઇસ. નાની જો દેશી આંબાની કેરી, દાડમ છે, પ્લમ જૂન ખબર નહીં આ શું છે, ડ્રેગન ફ્રૂટ, લીંબુ. આપણે અત્યારે ત્યાં ઓલા મોટા જમરૂખની સિઝન છે, એવા જમરૂખ $5 પર લેપ્સ. લેપ્સનું અડધું કરો એટલે 500 ગ્રામ આસપાસ થાય. સેક્શન છે. સતરિયા છે, કોળા છે, ટમેટા છે. દરેક દેશના લોકો અહીંયા રહે એટલે દરેક દેશની તમને આઈટમ મળે સેપરેટ. આફ્રિકાનું માગો, લંડનનું માગો, તમે એશિયાનું માગો. ટમેટાની તમે ખાલી વેરાયટી જુઓ. નાની ટમેટીથી લઈને ગોળ છે, લાંબા છે, મોટા છે, બધા જ. બટેટા જુઓ, રેડ પોટેટો ચિપ્સ માટે બટેટાનું ફોડવાનું રસાવાળું શાક કરો, નોર્મલ પોટેટો. બ્રેડ સેક્શન, બેકરી સેક્શન. તમે ખાલી કાંઈ લીધા વગર ફરો તો અડધીથી પોણી કલાક તો ખાલી ફરતા થાય એવડું આ સેક્શન છે. પાણીપુરીની પૂરી ખાઓ. ઘરે પિઝા બનાવો, નાન બનાવો, રોટલા બનાવો, ગરમ કરીને ખાઈ જાઓ. આ છે સેલ્ફ ચેકઆઉટ. આમાં બારકોડ એ સ્કેન વસ્તુ લો અને બારકોડ સ્કેન કરો. 4 લીટર દૂધના $60. પછી નો બારકોડ. આનો કોડ બારકોડ ન હોય તો કોથળી લીધી 4889. કોડ ચાલો. ધાણા છે તો ધાણાનો 4889. સિસ્ટમને ખબર પડી ક્વોન્ટિટી જાય. 2 ક્વોન્ટિટી તો હવે $2 ધાણા. પછી આ દહીં. દહીં લીધું, સ્કેન કરો 349. ટમેટા લીધા, એનો કોડ નાખવાનો. કોડ ટમેટા એક ટમેટા ઉપર કોટ ચોંટાડેલો છે. મૂકવાના એટલે વજન ટમેટા મૂકો એટલે એનું વજન થઈ જાય. કેટલા ટમેટા છે? હવા કિલો થયા તો $5, $5.5. 300 રૂપિયાના 400 રૂપિયાના ટમેટા હવા કિલો. આ છે કેનેડાનું એક કહી રહ્યો શકો કે લોકલ માર્કેટ. પેલો જે મોલ કન્સેપ્ટ હતો અને એક આ નાનું લોકલ માર્કેટ જેમાં બધા પોતાની પ્રાઇવેટ શોપ હોય. કોઈક રેસ્ટોરન્ટ છે, કોઈ પોતાની રીતે માલ ગુડ્સ ઇમ્પોર્ટ કરીને વેચે છે, ગ્રોસરી છે, કપડાં છે, બધું. હવે એક જુગતી વાત છે જે હું તમને બતાવું. એ છે નોટિસ બોર્ડ. લખેલું છે કે બર્ડ ફીડિંગ ઇઝ ઇલીગલ, વાયોલેટર્સ વિલ બી પ્રોસિક્યુટેડ. કે પક્ષીઓને દાણા ખવડાવવા ઇલીગલ છે. એક આ સ્પેશિયલ દેશી પ્રોડક્ટ્સનું માર્કેટ છે. પેલો જે હતો એ મોટી કંપનીઓનો ઓન સુપર સ્ટોર હતો. આ જે છે કોઈ ઇન્ડિવિજ્યુઅલનું કોઈ ઇન્ડિયન હોય એનું પોતાનું પ્રાઇવેટ સ્ટોર. એમાં
એમાં ઇન્ડિયાની સ્પેશિયલ બધી જ વસ્તુ, અળસી છે, કોળું છે, લીલા કેળા છે, નાળિયેર છે, પપૈયા છે, ધાણા, પુદીના, શક્કરિયા, બધું જ. આ મૂળા છે, મૂળા છે કે હથોળા છે એ ખ્યાલ નથી આવતો. પણ એક નોટિસ છે કે જો તમે પાંદડા પણ તોડ્યા ને આખો મૂળો લઈ લેવો. એટલે આપણે ત્યાં બૈરાઓ શાકભાજી લેવા જાય, કટક કરતું બીટું તોડી નાખે અથવા તો આંગળીથી શાકભાજી ચેક કરતા હોય નખથી, અને પાછા બબાલ કરે કે નથી સારું, તેવું નહીં. તો ડેમેજ કર્યું ફ્રૂટ શાકભાજી તો તમારે આખું લેવું પડે કમ્પલસરી. જીવન જો એલોવેરાના પાન છે, ગમગુવાર છે, ઘાઘરા ચોલી, નાની કાકડી છે, મોટી છે, ગાજર, સુરતી મરચી છે, 12 રૂપિયા કિલો ભીંડી છે. 12 રૂપિયા કિલો અહીંયા જાય ને ભાવ 499 પર LBC. થ્રી ઇડિયટનો ડાયલોગ છે ને, 12 રૂપિયા. આમળા છે, ગ્રીન રીંગણા છે. આપણે ત્યાં શક્કરટેટીની સિઝન પૂરી થઈ ગઈ, અહીંયા એવરગ્રીન હજી ચાલુ જ છે. શક્કરટેટી છે, હની વ્યૂ છે, કારેલા હજી આવ્યા નથી માર્કેટમાં, પણ અહીંયા જો ફ્રેશ કારેલા છે. જાતના ને બાઈતના જેવો રાજા એવા રીંગણા છે, કોબી છે, ફ્લાવર છે, કેપ્સિકમ તો એવરગ્રીન બેટ ગળેરામાં એવા છે. તો ભાઈ આપણે જેણે સ્વર્ગના ભોગ ન જોયા હોય અને આના જીવનમાં સ્વર્ગની વસ્તુ જોયું હોય, થોડા કાગવળિયા ખર્ચે કરી અને આવો કેનેડા. અહીંયા કોઈને ના પાડતા જ નથી. આ લોકોનું સ્વભાવ જ એટલો મિલનસાર ને સરળ છે કે ખીચામાં રૂપિયા ભરીને આવો અમારા દેશમાં, વાપરો, ખૂટે એટલે પાછા વયા જાઓ, ગાયબ નહીં થવા. આ બ્રાન્ડનું નામ છે ફ્રેસ્કો. અને આ ટાઉનમાં ઇન્ડિયન ગુજરાતી કમ્યુનિટી, મેઇન ઇન્ડિયન કમ્યુનિટી વધારે હોવાથી એને બ્રાન્ડમાં એક વર્ડ એડ કરી દીધો, ચાલો. એટલે કહેવાય છે અહીંયા ચલો ફ્રેસ્કો. તમે ફ્રેસ્કોની મજા લો, આપણે જઈએ ઘરે.